નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 5 આપણને આપેલી છે નાણું, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ધોરણ 3ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો આ બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને મળતા રહે। ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 5 નાણું। અહીંયા આપણને કહ્યું છે કે ચલણી નાણાં, સિક્કા તેમજ નોટોનો અભ્યાસ કરી અને માહિતી નોંધો, જેમ કે એમાં ચિત્ર, સાઇઝ, બનાવટનું વર્ષ, કલર। આ ઉપરાંત 1, 2, 5 અને 10ના ચલણી સિક્કાની છાપ પણ પાડો। તો જોઈએ આપણે સર્વપ્રથમ 1 રૂપિયાનો સિક્કો। હવે 1 રૂપિયાનો જે સિક્કો હોય છે એમાં ચિત્ર કયા હોય છે, તો કે પહેલી બાજુએ અશોક સ્તંભ અને એની બીજી બાજુએ ધાન્ય હોય છે। સાઇઝ, હવે અહીંયા સાઇઝ છે 23.61 મિલીમીટર વ્યાસ હોય છે તેનો। હવે એનો કલર જોઈએ તો કલર ચાંદી અથવા તો સ્ટીલ કલરનો હોય છે અને એનું બનાવટનું વર્ષ 1982નું છે। મિત્રો, હવે અહીંયા મેં 1982ના બનાવટના 1 રૂપિયાનો સિક્કો લીધો છે। હવે તમે કોઈ બીજા વર્ષનો 1 રૂપિયાનો સિક્કો લેશો તો એમાં ચિત્ર, સાઇઝ, કલર આ બધી વસ્તુ એમાં અલગ અલગ હોઈ શકે છે। એટલે તમારી પાસે જે રૂપિયાનો સિક્કો હશે એ પ્રમાણે તમારે ચિત્ર, સાઇઝ, કલર અને બનાવટનું વર્ષ લખવાનું રહેશે। ચાલો, ત્યાર પછી 2 રૂપિયાનો સિક્કો। તો 2 રૂપિયાના સિક્કાની અંદર મેં બનાવટનું વર્ષ જો 1982 છે, એટલે કે 1982ની અંદર જે સિક્કો બનાવવામાં આવ્યો હતો એ પ્રમાણે લખેલું છે। જુઓ તો ચિત્ર છે, પહેલી બાજુએ અશોક સ્તંભ અને બીજી બાજુએ ભારતનો નકશો દર્શાવેલો છે। હવે એની સાઇઝ જોઈએ તો 28 મિલીમીટર વ્યાસ છે। કલર છે એનો ગોલ્ડન પીળો અને બનાવટનું વર્ષ છે 1982નું। ત્યાર પછી 5 રૂપિયાનો સિક્કો જોઈએ તો એમાં ચિત્ર કયું છે, તો કે પહેલી બાજુએ અશોક સ્તંભ આપેલો છે, બીજી બાજુએ વચ્ચે 5 રૂપિયાનું મૂલ્ય એટલે કે 5 એવું લખેલું છે અને ઉપરની તરફ 1999 એવું વર્ષ દર્શાવેલું છે। સાઇઝ એની 23 મિલીમીટર વ્યાસ છે અને કલર એનો છે ચાંદી કલર અથવા તો ગોલ્ડન પીળો, એટલે કે 2 કલરના 5 રૂપિયાના સિક્કા આવતા હતા અને એનું બનાવટનું વર્ષ છે 1999, એટલે કે 1999ની સાલનો 5 રૂપિયાનો સિક્કો મેં લીધો છે। ત્યાર પછી 10 રૂપિયાની નોટ। ચાલો, 10 રૂપિયાની નોટ છે તો નોટની અંદર પણ 10 રૂપિયાની નોટ ઘણા બધા પ્રકારની, એટલે કે અલગ અલગ વર્ષની અંદર અલગ અલગ નોટ પ્રકાશિત થતી હોય, જેમાં થોડો ઘણો ચેન્જીસ ડિફરન્સ આવતો હોય છે। તો તમારી પાસે જે નોટ હશે એ પ્રમાણે તમે આ થોડા ઘણા ફેરફાર હોઈ શકે। મેં જો 2017ની નોટ છે તે લીધી છે। તો એમાં ચિત્ર છે, એમાં પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર છે, જ્યારે બીજી બાજુએ કોણાર્ક સૂર્ય મંદિરનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે। હવે આ જે 10 રૂપિયાની નોટ છે એની સાઇઝ આપણે જોઈએ તો 123 મિલીમીટર ગુણ્યા 63 મિલીમીટરની એની સાઇઝ છે। કલર એનો ભૂખરો છે 10 રૂપિયાની નોટનો અને એની બનાવટનું વર્ષ છે 2017। ત્યાર પછી આપણે 20 રૂપિયાની નોટ જોઈએ તો 20 રૂપિયાની નોટ જે છે એની અંદર ચિત્ર જોઈએ તો પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ જયતે એવું લખાણ કરેલું છે, જ્યારે બીજી બાજુએ ઇલોરાની ગુફાનું ચિત્ર દર્શાવેલું છે। સાઇઝ આપણે એની જોઈએ તો 129 મિલીમીટર ગુણ્યા 63 મિલીમીટર છે અને કલર એનો પિસ્તા કલર છે અને બનાવટનું વર્ષ 2022નું છે। ત્યાર પછી છે 50 રૂપિયાની નોટ। તો 50 રૂપિયાની નોટમાં જોઈએ તો ચિત્ર શું છે, તો કે પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ જયતે એવું લખાણ કરેલું છે, જ્યારે બીજી બાજુએ હમ્પીનું ચિત્ર દર્શાવવામાં આવેલું છે। હમ્પીની અંદર જે ઘોડાઓ જે છે, રથ ખેંચતા ઘોડાઓ જે મંદિર ઉપર સરસ મજાની આકૃતિ બનાવવામાં આવેલી છે, તે હમ્પીનું ચિત્ર છે। સાઇઝ એની જોઈએ તો 135 મિલીમીટર ગુણ્યા 66 મિલીમીટરની આ નોટની સાઇઝ છે। એનો કલર આપણે જોઈએ તો ફ્લોરેસન્ટ નીલો રંગ છે અને બનાવટનું વર્ષ 2023, એટલે કે 2023ની 50 રૂપિયાની નોટ લીધી છે। ત્યાર પછી છે 100 રૂપિયાની નોટ। તો 100 રૂપિયાની નોટમાં ચિત્ર જોઈએ તો એક બાજુ છે તે મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ જયતેનું લખાણ કરેલું છે, બીજી બાજુએ રાણીની વાવનું ચિત્ર દર્શાવેલું છે। સાઇઝ આપણે જોઈએ તો 142 મિલીમીટર ગુણ્યા 66 મિલીમીટર છે। કલર આપણે જોઈએ તો જાંબલી એટલે કે લવેન્ડર અને બનાવટનું વર્ષ 2020, એટલે કે 2020ની 100 રૂપિયાની આ નોટ છે। ત્યાર પછી છે 200 રૂપિયાની નોટ। તો એમાં ચિત્ર જોઈએ તો પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ જયતે લખાણ, જ્યારે બીજી બાજુએ સાંચીના સ્તૂપનું ચિત્ર દર્શાવેલું છે। સાઇઝ છે એની 147 મિલીમીટર ગુણ્યા 66 મિલીમીટર, કલર એનો કેસરી રંગ છે અને બનાવટનું વર્ષ છે 2023।
ત્યાર પછી 500 રૂપિયાની નોટ આપણે લઈએ તો એમાં ચિત્ર કયા આવશે તો કે પહેલી બાજુએ મહાત્મા ગાંધીનું ચિત્ર અને અશોક સ્તંભ અને સત્યમેવ જયતે લખાણ, બીજી બાજુએ લાલ કિલ્લાનું ચિત્ર દર્શાવેલું છે. સાઇઝ આપણે જોઈએ તો 146 મિલીમીટર ગુણ્યા 66 મિલીમીટર. કલર એનો પથ્થર અથવા તો સ્ટોન ગ્રે છે. બનાવટનું વર્ષ 2021. ત્યાર પછી અહીંયા તમને એવું કહ્યું હતું કે 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના સિક્કાઓની તમારે છાપ પાડવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સિક્કાઓ છે એની છાપ આપણે કંઈક આ પ્રમાણે અહીંયા પાડી શકીએ. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો તમારા માટે એક સરસ મજાની માહિતી છે કે ધોરણ 3ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ એ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ખાસ કરીને તમે પીડીએફ અવશ્ય મેળવી લેજો, જે તમને આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. અહીંયા કોન્ટેક્ટ નંબર પણ તમને આપવામાં આવેલો છે. કોન્ટેક્ટ નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી પ્લે સ્ટોર ઉપરથી તમે આ જે સોલ્યુશન છે તે મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું. મિત્રો, ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર 6ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 3થી લઈ અને 8 સુધીની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે બધી જ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. જો આ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.